જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. રસોડામાં મંદિર રાખવું જોઈએ કે નહીં, એના વિશે આજે વિડીયો છે. તો મિત્રો જાણી લઈએ આપણે કે શું છે આગળ વિડીયોમાં, કે રસોડામાં મંદિર રાખવું જોઈએ કે નહીં. તો વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે તમારા ઘરમાં સ્થાપત્ય ખામીઓનું નિરાકરણ પૂરું પાડે છે. ઘણીવાર આપણી નાની ભૂલો વાસ્તુ ખામીઓ તરફ દોરી જાય છે, જે તમને અને તમારા આખા પરિવારને અસર કરે છે. તો ચાલો જાણીએ કે રસોડામાં મંદિર રાખવું જોઈએ કે નહીં. રસોડું અને મંદિર આપણા ઘરના બે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગો છે. બંને સ્થળ ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે. રસોડું રાજસ અને તામસિક ઉર્જા ઉત્પન્ન કરે છે, જ્યારે મંદિર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી જો તમારું મંદિર રસોડાની નજીક સ્થિત હોય તો રસોડામાંથી નીકળતી ઉર્જા અને મંદિર વચ્ચે સંઘર્ષ થાય છે, જે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવાથી વાસ્તુ દોષો થાય છે. તેથી વાસ્તુશાસ્ત્ર ભલામણ કરે છે કે ઘરમાં વાસ્તુ દોષો ટાળવા માટે તમારા દેવતા હોલ રસોડાની નજીક ના હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરનું હંમેશા પશ્ચિમ તરફ મુખ રાખીને સ્થિત હોવું જોઈએ. જો કે ઉત્તર પૂર્વ વધુ સારું છે, કારણ કે ઉત્તર પૂર્વ ભગવાનની દિશા છે. વધુમાં મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિઓ અથવા ચિત્રો ના હોવા જોઈએ. તેવી જ રીતે દેવતાના સ્થાને પૂર્વજોના ચિત્રો ના રાખવા જોઈએ, કારણ કે આ વાસ્તુ દોષો ઉત્પન્ન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં શિવલિંગ, ગણપતિ અને કુળદેવી દેવતાની મૂર્તિઓ હોવી જોઈએ. તો મિત્રો, આપણે જોયું વિડીયોમાં કે મંદિર રસોડામાં રાખવું જોઈએ કે નહીં, રાખવું તો કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ આપણે જોઈ લીધું વિડીયોમાં. તો બસ આટલું ધ્યાન રાખવાનું. તો મિત્રો, આવા જ એક નવા વિડીયો સાથે આપણે મળીશું ફરી. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.